ભાઈ હવે વરસાદનો સિઝન છે એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય છે વાઇપરને લઈને કે ભાઈ ફ્રેમવાળા લેવા કે પછી ફ્રેમલેસ લેવા. તો આવો આજે આ વિડીયોમાં એના વિશે વાત કરીએ. સો પહેલાં તો બંનેના વચ્ચે બેસિક ડિફરન્સ સમજી લઈએ. હવે આ જે ફ્રેમવાળું વાઇપર છે એ આખી ફ્રેમ, જે રીતેનું નામ છે ફ્રેમ, તો ફ્રેમ સાથે આવે છે અને આ એની રબર લાઇનિંગ છે જે તમારા વિન્ડશીલ્ડને ક્લીન કરે છે. અને આ છે ફ્રેમલેસ વાઇપર. હવે તમે જુઓ એને ધ્યાનથી કે આમાં કોઈ જ પ્રકારની ફ્રેમ નથી, આ આખું રબર જ તમને મળશે. હવે આ જે ફ્રેમવાળા વાઇપર છે, એક તો પહેલી વસ્તુ ઇઝીલી અવેલેબલ છે, બીજી વસ્તુ રફ એન્ડ ટફ હોય છે, અને ત્રીજી વસ્તુ કે ભાઈ એની લાઈફ સ્પેન જે હોય છે 6 થી 12 મહિનાની હોય છે અને બહુ જ ઇકોનોમિકલ રેન્જમાં પડે, એટલે 300 થી 500 રૂપિયામાં એક વાઇપર તમને મળી જાય, વાઇપર બ્લેડ. બટ અગર હું ફ્રેમલેસ વાઇપર બ્લેડની વાત કરું તો એક તો અર્ગોનોમિકલી બહુ આમ સારું હોય છે, કેમ કે એવું કહેવાય છે કે જે વિન્ડશીલ્ડ હોય ને એનું આખું શેપ જ લઈ લે, કેમ કે એની કોઈ ફ્રેમ નથી ને, એટલે એ શેપ લઈ લે વિન્ડશીલ્ડનો, એટલે ક્લિનિંગ જે છે એ બેટર થાય. એમાં જે રબર લાગેલું હોય એ આ જે સાદા ફ્રેમવાળા વાઇપર છે એના કરતાં સારી બેટર ક્વોલિટીનું રબર હોય છે અને આની લાઈફ પણ આના કરતાં વધારે હોય છે. ઓલમોસ્ટ ડબલ લાઈફ તમને મળી જાય છે અને એના માટે તમારે ઓલમોસ્ટ ડબલ યા એનાથી વધારેની પ્રાઇસ પણ ચૂકવવાની થાય છે. સો તમે શું પ્રિફર કરો છો, ફ્રેમલેસ વાઇપર યા પછી ફ્રેમવાળા વાઇપર? કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા.